અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં શાળાએ બનેવીનું ઢીમઢાળી દેતા ચકચાર મચી ગઈ છે। આમ અમદાવાદ શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે। અમદાવાદના માધુપુરા લાલાકાકા હોલ પાસે આ ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો। આ બનાવમાં શાળાએ બનેવીનું ઢીમઢાળી દીધું હતું। આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે। શાળા અભિષેક પરમારે બનેવી આકાશ મકવાણાની નિર્મમ હત્યા કરી છે। હત્યા કરીને શાળો ફરાર થઈ ગયો છે। શાળા બનેવી અને સુરેન્દ્રનગરના હતા બંને શાળો બનેવી અમદાવાદ આવ્યા અને માંડ 15 દિવસ જ થયા હતા। પોલીસે હત્યારા શાળાને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો। હવે પોલીસ તપાસ કરી રહી છે કે શાળાએ કયા કારણોસર તેના બનેવીની હત્યા કરી છે। હત્યા ક્ષણિક આવેશમાં આવીને કરવામાં આવી છે કે પછી આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે, તેમાં બંને જણ અમદાવાદ આવે માંડ 15 દિવસ જ થયા હતા। તેથી હત્યા પાછળના કારણોની પોલીસ તપાસ કરી રહી છે। પોલીસે આ માટે વધુ પૂછપરછ કરવા હત્યારા શાળાને કોર્ટમાં રજૂ કરીને તેના વધુ દિવસોના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। હત્યારા શાળા પર પોલીસે 302ની મનુષ્ય વધની કલમ લાગુ કરી છે। આ સાથે પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રને પણ જપ્ત કર્યું છે। તેની સાથે પોલીસ આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરનારી છે। પોલીસ આ ઉપરાંત સુરેન્દ્રનગરનો સંપર્ક પણ સાધે તેમ મનાય છે। પોલીસનું માનવું છે કે કદાચ તેના અંગેની વિગતો ત્યાંથી પણ મળી શકે છે। તેથી અમદાવાદ પોલીસે સુરેન્દ્રનગરનો પોલીસનો પણ આ મુદ્દો સંપર્ક સાધ્યો છે। તેથી આગામી દિવસોમાં આ કેસને લઈને પોલીસને વધુને વધુ માહિતી મળે તેમ માનવામાં આવે છે। પોલીસે આ કેસનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવા માટે બધી જ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસનું માનવું છે કે ગુનેગારે હત્યા કરી હોવાથી તેને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવો કેસ બનાવશે। અમદાવાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।